नमो देव्ये महादेव्ये शिवाय सत्तम नमः प्रकृत्ये भद्राय नियता प्रणता स्मता। हूँ शास्त्री हितेश जोशी। अत्यारे આપણે અમોદરા પાસે આવેલા દડવા રાંદલ માતાજીના મંદિરના સામીપ્યમાં ઊભા છીએ। આમ તો દર ચૈત્ર મહિનાના રવિવારે અહીંયા માણસો પોતાની આસ્થા અને શ્રદ્ધા માટે માતાજીના દર્શને આવે છે। એનો એક શબ્દ છે ફેરે જવું। ફેરે જવું એટલે કે માતાજીને અહીંયા જેમને કોઈ શારીરિક કે માનસિક તકલીફો હોય એટલે પોતાની બાધાઓ પૂરી કરવા માટે ચાલીને છે દૂર દૂરથી આવે છે। અહીંયા આખું મંડળ ચાલે છે જેની નિત્ય નિયમિત અહીં સેવાઓ છે। આ મંદિરની પૌરાણિક કથા એવી છે કે ઇન્દ્રના વજ્રનો જે ઘા થયો એ ભગવતી ભવાનીએ ઝીલી લીધો અને જેના બે ભાગ થયા એમાં ધડ અહીંયા પડ્યું છે ને મસ્તક આમોદરા ગામમાં પૂજાય છે। આની સાથોસાથ માતાજીની જે અહીંયા આસ્થા છે જે શ્રદ્ધા છે એટલે કે ધડ અને મસ્તકની અલગ અલગ પૂજાઓ આપણા સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ થઈ છે, પણ આનું એક વિશિષ્ટ મહત્ત્વ છે। પહેલાં એક નાનકડો ગોખલો હતો ને અત્યારે આ વિશાળ મંદિર તમે જોઈ રહ્યા છો જેનું હમણાં જ જીર્ણોદ્ધાર નિર્માણ કરવામાં આવ્યું છે। અહીંયા જે આમોદરા ગામ છે અહીંયાનું જે મંડળ ચાલી રહ્યું છે ચૈત્ર મહિના અને આશ્વિન મહિનાના નવરાત્રિ દરમિયાન અહીં મોટો ઉત્સવ થાય છે। તેમજ આ મંદિરની એક આસ્થાભેર લોકોને માનસિક અને શારીરિક પીડામાંથી મુક્તિ મળે એ શ્રદ્ધાભેર સૌ લોકો અહીંયા આવે છે। આપ જોઈ શકો છો કે આજે 15થી 20,000 માણસ આપણા ઉના વિસ્તાર કે આસપાસના વિસ્તારોમાંથી આ દર્શન માટે આવ્યું હતું। એના પ્રસાદની વ્યવસ્થા અને સુચારુ રીતે આ મંડળ ચલાવી રહ્યું છે। મારું નામ જયંતિભાઈ રામજીભાઈ કવા, અહીંનો રહેવાસી છું, અમોદરા ગામનો। અહીંયા અમારે 25 વર્ષથી દડવા રાંદલ મંડળ યુવક મંડળ તરફથી દર રવિવારે ચા પાણીની વ્યવસ્થા અને છેલ્લા રવિવારના મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવે। 25થી 30,000 માણસોને પ્રસાદનો લાભ મળે અને આજુબાજુના ગામડેથી દૂર દૂર ગામડેથી માનતાઓ લઈને અનેક લોકો આવે માતાજીની આસ્થાઓ, બરાબર ને દર રવિવારે અહીંયા મહાપ્રસાદ હોય, છેલ્લા રવિવારે મહાપ્રસાદનું આયોજન રાખેલું હોય। એમાં આજુબાજુના ગામડાના સ્વયંસેવકો પણ અમને અહીંયા સાથ સહકાર આપે, આખા ગામ સમસ્ત તરફથી પણ સહકાર હોય। જય મા। Let's go.